ડોહાના આશીર્વાદ લીજો, ડોહાની સેવા કરજો. મેડમ જાઓ તો તમે ખાસ પૂછજો કે આ તમારે આવવું હોય મારે. પણ હું કાંઈ કે બેટા તમે જે આવો હું ત્યાં એક ઘેર રહે. મારે ત્યાં મલક આવવું હોય પણ તમને જાટકા લાગે લઈ જતા નહીં. જે તલવારનો જમાનો હતો એના પછી કલમનો જમાનો આવ્યો. મહાત્મા ગાંધી હતા, એની પાસે એક હથિયાર નહોતું. પોતરી પહેરી હતી માણસે, રાજાને ઘરે જન્મ હતો. બોલો. નવા હોય તો પ્લીઝ તો ફટાફટ આપણે ટાઈમ વેસ્ટ ન કરીએ અને ફટાફટ વિડીયો ચાલુ કરીએ. હલો ગાઈસ, તો અહીંયા તમે જોઈ શકો છો આપણે આવી ગયા છે નાથાતાના મંદિરે ગળું. તો ફટાફટ અંદર જઈએ અને દર્શન કરાવું તમને બધાને. તો ચાલો અંદર જઈ. અને અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા પ્રોગ્રામ રાખવામાં આવેલો છે. તો ફટાફટ તમે લોકો વિડીયોમાં એન્ડ સુધી મોઢવાડિયા બધા આપ સૌ કાર્યક્રમ
અને પછી એમાં એવું હોય છે કે આવી નેગેટિવ જે ન્યૂઝ હોય એમાં વધારે જોવે નેગેટિવ ન્યૂઝ. મોઢવાડિયા તરફથી 300 થાળી અને 600 વાટકાનો સેટ જે છે તે જવાન ક્ષેત્રમાં આપવામાં આવે. જોરદાર તાળીઓથી વધાવી લ્યો. અને આ રીલ, આ વિડીયો આપણે ખાસ શેર કરશું. શેર એટલા માટે કરશું કે આપણા ખૂબ બધા લોકોને ભગવાને ખોબલે ને ખોબલે આજે નાતા ભગતને આંગણે જ્યારે કાળા આદાનો ભાવ છે ભાવ લઈને આવ્યો. આમ તો સોશિયલ મીડિયાનો હું કંઈ ક્રિએટર નથી પણ આદાનો ભાવ હતો કાકા તમારા આવા એ ભાવ લઈને આવ્યા. બસ 10 મિનિટ આનંદ કરીને પછી આ બધા ક્રિએટરોનો આપણે લાભ લેવો. આમ તો એક વાત મને જાણી બહુ આનંદ થયો. ઓખામાંથી આમ ક્ષેત્રની વાત છે. ઓખામાંથી નો ભાવ ધારો કે સારા કાર્યો તમને કરાવે એવી પ્રાર્થના સાથે મા ભગવતી લીલબાઈને પ્રાર્થના કરી પછી 10 મિનિટ આનંદ કરો એના માટે. મોઢવાડી એવા ધારા તુરંગ આવવાના. હેવી ઘોડી પાસે અવાજ થાય. નાતો મોઢવાડીઓ નીકળ્યો પણ ખબર છે માણસના તો મોઢ આપણી મોઢે આવા ઉપાડા હતો અને માથે અવાજ નીકળ્યો તો કેવા માટે કે ભોઈ ગયો 5 ગોંડીઓ 5 નવસંદરીઓ ગામના માણસો આખી ગયા પણ ભોઈને કારણે ખુશની બોહરે પરાજત કેસરી ભી નાથો મોઢવાડીઓ અને નાથો મોઢવાડીઓ દિવસ આખો ઢીંગાણા ઝેલતો રાતે મેર ડાયરાને ભેરો કરી અને કરડા ડુંગરની ધારમાં એક પથ્થર છે એ કુદરતી રીતે આકાર એનું નામ ભોળો અને આજે આપજો જોરદાર તાળીઓના ગંભીર
તમે એ ન માનતા કે ડોહીઓમાં કઈ ને આજ જોયું હતું ને 80 વર્ષની આ ઈ બધાની પહેલાની તું ક્યાં આવે છે એના માટે તાળીઓ થઈ જાય ડોહા કરે આપણે ને બધી કોઈ ન કરે ડોહાના આશીર્વાદ લીજો ડોહાની સેવા કરજો મેડમ જાઓ તો તમે ખાસ પૂછજો ભાઈ તમારે આવું હોય મારે તો હું કાંઈ બધા તમે જે આવો હું તારે કે છે મારે ના મળક આવવું હોય પણ તમને જાટકા લાગે લઈ જતા નહીં વિવાહ છે તો હોય તો છે વાહે મોટરસાઇકલમાં મોરલી વાહી બેહાડી ખેતી આઈને દીકરો થઈ મરી છે તો મોટો ફરી પાર્કોનું તો મોટરસાઇકલનું કામ તમારીમાં કોણ લઈ જાય તમે જાટકા લાગે લઈ જાજો પૂછજો જો ન આવે તો પૂછજો બીજો કાંઈ ના હાલ તમે બદલી લઈ જાય માથે ન દેતા બધી નડતી અમારા ઘણા એવા દોસ્તારો છે કે બધી એને આવ્યું છે ને એને નામના ખેતરો એવી સેવા કરે કારણ કે એક અમારા છે જો ઓલો બેઠો એની વચ્ચે એને આઈ પાસે 3 કરોડની જમીન એવી હાચવી આઈ કમણી આ ખવાય ના આઈ ખવાય ના આઈ કે હું ખાતે નહીં કરે તારો બાપ આવે તો એમાં ન કરે તા ખાતે તમે જાલગન ખાતેદાર વિહો તો ક્યું જાલગન સુરક્ષિત છે લખેતી હોય એટલી વહુ ઈ પણ દોરા કાઢી જાય તારી માં નડે આંચીએ મને આંચીએ મેં તમને જાટકા લાગે તમને નો કેતો પાડો હોય નહીં હમણી જીવ ન થાય